સુરતના યુવાઓ મહિલાઓ પોતાની પ્રતિભાના દમ પર સુરત, ગુજરાત અને ભારતમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં નિમિષાબેન પારેખનું પણ નામ સામેલ થયું છે. મહેંદી કલ્ચરના સ્થાપક, દેશ વિદેશમાં જાણીતા મહેંદી આર્ટિસ્ટ નિમિતાબેન પારેખ દ્વારા રચિત મહેંદીકૃત રામાયણને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ ઉત્કૃષ્ટ આર્ટ માટે તેમને પ્રમાણપત્ર એનાયત થયું છે. ઉલ્લેખનીય છે કે નિમિષાબેન અને તેમની ટીમે રામાયણની વિવિધ 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે સુરતની 51 બહેનોના હાથ પર રજૂ કર્યા હતા, જેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જાન્યુઆરી 2024 અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં સુરતમાં પણ અનેક ઐતિહાસિક આયોજનો થયા હતા. રામ મંદિરની ભવ્યતાથી પ્રભાવિત થઈને નિમિષાબેને કંઈક અલગ નવી રચના સાથે તેની મહેંદી કલાને ભગવાન રામજીના ચરણમાં પ્રસ્તુત કરવાનો ખ્યાલ સાથે રામાયણના વિવિધ પ્રસંગોને મહેંદી સ્વરૂપે રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ટ્રેડિશનલ ડ્રેસમાં સુરતની 51 જેટલી બહેનોને હાથ ઉપર રામાયણની વિવિધ 51 ચોપાઈઓ આધારિત રામ જન્મ, બાલ અવસ્થા, સ્વયંવર, વનવાસ, તરફ પ્રયાણ, સીતાહરણ, હનુમાન મિલાપ, સુગ્રીવ રાજ્યાભિષેક, રાવણ યુદ્ધ અને અયોધ્યામાં રામ દરબાર સુધીના 51 જેટલા પ્રસંગોને વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કર્યા હતા. આ યુનિક આયોજને દેશ વિદેશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. આ એવોર્ડ અંગે નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે મહેંદીકૃત રામાયણમાં ભગવાન રામ અને માતા સીતા પ્રત્યેની મારી ભક્તિ અને આસ્થાને મેં રામ ભક્ત બહેનના હાથ પર વારલી આર્ટમાં મહેંદી સ્વરૂપે રજૂ કરી હતી. પોતાના આ આર્ટને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અને સન્માન મળતા તેમજ આ યુનિક કાર્યક્રમને વૈશ્વિક સ્તરે માન્યતા મળતા તેઓ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. મહેંદી પ્રત્યેની તેમની લાગણી અને સન્માનની આ યાત્રામાં તેમને આશીર્વાદ સાથે સહકાર અને સમર્થન આપનારા તમામ લોકોનો તેમણે આભાર વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વારલી આર્ટને મહેંદી સ્વરૂપે સૌ પ્રથમ નિમિષાબેને જ પ્રસ્તુત કર્યું હતું. અમેરિકા, લંડન તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઇનોવેટિવ કોન્સેપ્ટે લોકોની ખૂબ જ પ્રશંસા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે એશિયા બુક ઓફ રેકોર્ડ્સ એશિયામાં પ્રતિભાને ઓળખવા માટેનું પ્લેટફોર્મ છે. તેમાં કલ્ચર, ક્રિએટિવ, ટેકનોલોજી, મેમોરિયલ, સ્કિલ, શારીરિક સિદ્ધિ, યુવા વગેરે જેવી અલગ અલગ શ્રેણીઓમાં વ્યક્તિઓની અનન્ય પ્રતિભા અને જુસ્સાને શોધીને તેમને સન્માનિત કરવામાં આવે છે. नमस्ते। जनवरी में मेहंदी कल्चर द्वारा एक अनोखा प्रयास किया गया, जिसमें 51 रामायण के प्रसंग 51 चौपाई के साथ में 51 बहनों के हाथ पे वारली आर्ट, वारली फोक आर्ट से क्रिएट करके हमने मेहंदी से बनाया। जी हाँ, और वो हमारा एक प्रयास इतना ज़्यादा सफल रहा है कि हमें देश और दुनिया से काफ़ी मैसेजेस, कॉल्स और अप्रिशिएशंस मिलते रहे हुए हैं, आज भी मिलते रहे हैं। और ये शायद हम सबका एक सौभाग्य है कि वो किया गया एक प्रयास आज एशिया बुक ऑफ रिकॉर्ड्स में स्थान ले चुका है। और ये हम सब के लिए बहुत गर्व की बात है, क्योंकि ये किसी एक व्यक्ति का काम नहीं है, ये पूरी टीम का जो व्यक्ति जिस एनर्जी से इसमें जुड़ा हुआ है, ये उन सबका प्रयास है और ये सर्टिफिकेट उन सबको डेडिकेटेड है। क्योंकि थॉट एक हो सकता है, बट वो थॉट को जब आप रियलिस्टिक वे में देखना चाहे तो उसके पीछे बहुत सारे लोग की मेहनत जुड़ी हुई होती है। इसलिए मैं वो जो मेरा एक थॉट था उसको अंजाम देने के लिए मेरे साथ में जुड़े हुए, डायरेक्टली और इनडायरेक्टली जुड़े हुए, मैं उन सभी लोगों का तहे दिल से शुक्रिया अदा करती हूँ। और मेरे टीम, मेरी आर्टिस्ट, उस दौरान जो इवेंट को पूरा ऑर्गेनाइज करने वाले जो हमारे मित्र हैं, वो स्पेशली मीडिया के लोग जिन्होंने उस समय ये किया गया प्रयास नोटिस किया और वो लोगों तक बहुत अच्छे से पहुंचाया। मैं उन सबका भी बहुत ज़्यादा आभार व्यक्त करना चाहती हूँ, विनम्रता से आभार व्यक्त करना चाहती हूँ। और मैं चाहती हूँ कि जैसे आप सब लोग हमें प्यार देते आए हैं,
आगे भी देते रहें, क्योंकि ये तो अभी शुरुआत है, अभी और मंजिलें पाना बाकी है। आपका आशीर्वाद बनाए रखिए और थैंक यू सो मच वंस अगेन। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज, सूरत।